સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 19 જાન્યુઆરી 2025 બરાબર. આજે રવિવાર છે. રવિવારના અનુક્રમમાં આપણે આજે ગોપાલ સ્વામીનું શ્રીમદ ભાગવદ્ ગીતા ભાષ્ય એટલે ભગવદ્ ગીતા ભાષ્યમ એનું નામ છે. એ ગોપાલ સ્વામીનું આ ગીતા ભાષ્ય ભુજથી જે બહાર પડેલું છે તે આપણે જોઈ રહ્યા છે બરાબર. આપણે આ પ્રથમ અધ્યાય જે છે એની શરૂઆત ગયા રવિવારે કરી હતી. એમાં લગભગ આપણે 28 શ્લોક સુધીનું અનુવાદ જોયું હતું. 29મો શ્લોક બાકી હતો કે હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા તત્પર આ સર્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે, આવું અર્જુનજી કહેતા હતા. આ આપણું બાકી હતું. ભાષ્યાર્થ હે કૃષ્ણ, યુદ્ધ કરવાને તત્પર સમીપમાં ઊભેલા મારા સ્વજનો સંબંધીઓનો સમૂહ જોઈને મારા ગાત્રો શરીરના અંગો શિથિલ થઈ રહ્યા છે, મોઢું સુકાઈ રહ્યું છે બરાબર. આને લગભગ એન્ટીકોલિનર્જિક કે કોલિનર્જિક સાઇડ ઇફેક્ટ કહેવાય. આવું આપણા દરેક જોડે જીવનમાં ઘટતું હોય. કેવી રીતે ઘટે એ તમને કહું. કોઈ વખત કોઈ ઘટના ઓચિંતી તમારી જોડે એવી ઘટે કે એ તમે જીવનમાં વિચારેલી નહીં હોય, કલ્પના નહીં કરેલી હોય ને એવું કંઈક થઈ જાય ને તો તમારું મોઢું સુકાઈ જાય, શરીર તમારું એકદમ શૂન્ય મારી જાય, બુદ્ધિ તમારી બેર મારી જાય, તમને શું કરવું શું ન કરવું એની સૂઝ નહીં પડે. અને સાયન્સના વિશે સાઈડ ઇફેક્ટ કહી છે. અને એવું ઘણી વખત થાય છે. મને પહેલાં નહીં થતી હતી પણ કોરોના પછી મને પણ કોઈ વખત એવું થઈ જાય છે. ખાસ કરીને ઉનાળામાં એવું થાય કારણ કે ગરમી બહુ પડે ને એટલે મોઢું એકદમ સુકાય. અમુક વખતે પછી છે ને સાંજ પડે ને એટલે બહુ કંટાળો આવે, બહુ ત્રાસ છૂટે. હવે ત્યારે તો એવો વિચાર આવે ને કે એમ થાય કે હવે શાંતિથી બેસીએ એમ. તે સમયે કંઈ કરવાની તમને એમ થાય કે કંઈ કરવું જ નથી, આમ કંઈ કંટાળો આવે એકદમ. એટલે એ મારા ખ્યાલથી કોલિનર્જિક જ સાઈડ ઇફેક્ટ હોવી જોઈએ બરાબર. બે પ્રકારના આપણે ત્યાં બોડીની અંદર સિસ્ટમ ચાલે છે, કોલિનર્જિક અને એન્ટી કોલિનર્જિક એમ. બંને સાઇમલ્ટેનિયસલી ચાલતી હોય. જેમ વોલન્ટરી અને ઇનવોલન્ટરી સિસ્ટમ ચાલે ને એમ કોલિનર્જિક ને એન્ટી કોલિનર્જિક એવી પણ સિસ્ટમ ચાલતી હોય. આ લોકોને MBBS વાળાને ભણવામાં આવે. ચાલો હવે એટલે કહેવાનો મતલબ શું છે? અર્જુનજી યુદ્ધ કરવા ગયા. યુદ્ધ કરવા માટે તો એમને કોઈ વિકલ્પ, યુદ્ધ સિવાય કોઈ બીજો વિકલ્પ એમને દેખાયો નહીં. એટલે યુદ્ધ કરવા તો તૈયાર થઈ ગયા. પણ યુદ્ધ ભૂમિમાં જ્યારે હકીકતમાં ગયા અને આ બધા સ્વજનોને જોયા, પિતામાં ભીષ્મ છે, આચાર્ય દ્રોણ છે બરાબર, સામે કૃપાચાર્યજી છે, કૃતવર્મા છે, આ બધાને જોયા એમણે. એટલે એમને એવું થયું કે આ બધાની જોડે યુદ્ધ કરવાનું છે, આ બધા વડીલો જોડે, આ બધા ભાઈઓ જોડે, કાકા મામા માસા. એટલે પછી એમના અંગો થોડા શૂન્ય મારી ગયા બરાબર. ચલો, મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે, આત્માથી ગાંડીવ સરી રહ્યું છે, ચામડી પણ બળી રહી છે, મારું મન જાણે ભમે છે, હું ઊભો રહેવા પણ સમર્થ નથી બરાબર. આ બધું અર્જુનજીને ઇફેક્ટ થવા માંડી. એટલે શરીરમાં ધ્રુજારી છૂટે છે, શરીર ધ્રુજી ઉઠ્યું અર્જુનજીનું બરાબર. રોમાંચ થઈ આવ્યો બરાબર. અંગો પુલકિત થઈ જાય છે, ગાંડીવ ધનુષ્ય આત્માથી સળકી જાય છે. ઘણી વખત તમને એવું થઈ જાય કે ઘણી બધી વસ્તુ જે નિયંત્રણની બહાર જઈ રહી હોય એવું તમને લાગે. હાથમાંથી ગ્લાસ છૂટી જાય, ઘટના એવી ઘટી જાય એટલે એવું થાય બરાબર. મારી ત્વચા પણ બળવા લાગી છે. તમને આખા શરીરને વિશે બળતરા થાય બરાબર. અંદર બળતરા થતો એવું લાગે હું સ્થિર ઊભો રહી શકતો નથી, ઊભા નહીં રહેવાતું એમનાથી સ્થિર. મારું મન ભમે છે, મન ભમ્યા કરે છે, બધી જ રીતે ચલાયમાન અને અસ્થિર થઈ ગયું હોય એવું મને લાગે છે. મગજ જે છે તે એકદમ ચલાયમાન થઈ ગયું છે, અસ્થિર થઈ ગયું એવું લાગે છે. ક્यों મોં सूख गया ना, आवाज़ हलक से बाहर नहीं निकल रही है ना. हाँ, आज कौन सा दिन है? आज मेरी मौत का दिन और कल से तुम सबकी मौत का काउंटडाउन शुरू बराबर. એ કોલિનર્જિક સાઇડ ઇફેક્ટની વાત કરતો હતો. ક્यों મોં सूख गया ना, आवाज़ हलक से बाहर नहीं निकल रही है ना, એ જે બોલેલો ને એ કોલિનર્જિક સાઇડ ઇફેક્ટની વાત કરતો. એનો અવાજ બહુ જોરદાર હતો સાલાનો. બધું અહીંયા રહી જાય છે. એક સમયનો પઠ્ઠા જેવો માણસ પડદા પર આવીને ઊભો રહે ને ભલભલાને સામે ઊભા રહેવાની તકલીફ થઈ જાય એવો પથ્થર જેવો માણસ. વોઇસ મોડ્યુલેશન એટલે એવું ખતરનાક વોઇસ મોડ્યુલેશન કે અવાજ બોલે સામે ભલભલા હોય ને એને
હલાવી નાખે એટલો પહાડી અવાજ હતો એનો, બરાબર. છેલ્લે આની હાલત કેવી થઈ ગયેલી. હોસ્પિટલમાંથી બહાર નીકળતા હતા અને પત્રકારો એનો ફોટો લેતા હતા, એની ઘરવાળીએ લેવાની દીધેલો. એટલી ખરાબ હાલત થઈ ગયેલી. ત્યારે આપણે થાય કે હકીકતમાં શરીર જે છે તે ક્ષણભંગુર છે. બધા ભલા મોટા હોય. પેલો રાકેશ ઝુનઝુનવાલાએ પણ શરીર છોડેલું તો કેવું કહેલું એણે પણ, મારા કરોડો રૂપિયામાંથી 1 રૂપિયો પણ મને અત્યારે કામમાં આવે એવું નથી. શરીરની પીડાનું શું? કરોડ રૂપિયા આપીને પણ કોઈ શરીરની પીડા લેવા તૈયાર નથી. અત્યારે મને એવું લાગે છે કે દુનિયામાં હું એકદમ એકલો છું, કારણ કે દુઃખ તો મારે એકલા જ સહન કરવાનું જ ને. દુઃખ વેચવા કોઈ આવતું નથી. રૂપિયા બધા એમ કે એમના એમ પડેલા છે, સમજી ગયા. એટલે આ બધા અનુભવો ને આ બધું જોઈએ ને જીવનમાં, ત્યારે એમ થાય કે બધું નકામું છે, ભજન કરી લેવામાં મજા છે. ચાલો, શ્લોકાર્થ. હે કેશવ, હું તો લક્ષણો પણ અવળા જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. આવી ગયું ને કે આ બધાને સ્વજનોને મારીને કાં મારું કલ્યાણ થવાનું, આવું અર્જુનજીને લાગ્યું. બરાબર, કેમ લાગે ને? કારણ કે જે કોઈ સામે જેની જોડે તમે અત્યાર સુધી પૂજ્ય ભાવ હોય, જેની સાથે તમારો અત્યાર સુધી સ્નેહ ભાવ હોય, એ બધા જોડે લડવાનું ને એ બધાને મારીને તમારે યુદ્ધ કરવાનું, અને પછી રાજપાટ માટે જ છેલ્લે તો કર્યું કહેવાય. બરાબર. ચાલો, ભાષ્યાર્થ. એ કૃષ્ણ નિમિત્ત શુકન પણ અવળા વિપરીત પરિણામો સૂચવનારા દેખાય છે. યુદ્ધમાં સ્વજનોને મારીને ત્યાર પછી આ લોકમાં કે પરલોકમાં શ્રેય કલ્યાણ થાય એવું મને દેખાતું નથી. તમને જ્યારે આવું કંઈ થઈ જાય ને ત્યારે તમને શુકન પણ પછી સારા થતા હોય એવું ન લાગે. બરાબર, તમને એવું લાગે કે અપશુકન થઈ રહેલા છે, નિમિત્ત પણ બધા ખોટા થઈ રહેલા હોય એવું લાગે તમને. બરાબર, એટલે આ બધી શું છે? સાઈડ ઇફેક્ટ છે. નબળો વ્યક્તિ પડે ને એટલે બધું એને ચાલુ થાય. બરાબર, એક વસ્તુ હંમેશા યાદ રાખજો, આપણો વિલ પાવર જે છે ને તે સૌથી ફાઇનલ ઓથોરિટી છે. બરાબર, તમારો વિલ પાવર જેવો ઢીલો પડ્યો ને એટલે સમજી લેવાનું કે તમે ગયા હવે. સમજો, જીવનમાં દરેક બાજી તમારા હાથમાંથી સંપૂર્ણપણે સરકે ક્યારે છે? જ્યારે તમે તમારા વિલ પાવરથી હારી જાઓ ને ત્યારે. વેન યુ લૂઝ યોર ગેમ બાય માઇન્ડ, માનસિક રીતે તમે હારી જાઓ કે ના હવે ના જીતો, હવે હારી ગયો, એટલે સમજી લેવાનું તમે હારી ગયા. બાકી બધું બધાની રીતે બરાબર છે, પણ તમારે વિલ પાવર જો કોઈનો મજબૂત હોય ને તો એ ટકી જાય. બરાબર, મજબૂત વિલ પાવર કોનો હતો ખબર તમને? શાસ્ત્રોમાં જાણવું હોય તો સાવિત્રી, સત્યવાન અને સાવિત્રી, કુંતાજી. સાવિત્રીનો કેટલો મજબૂત વિલ પાવર, એને એના પતિવ્રતાપણા પર કેટલો ભરોસો કે યમ રાજા જોડે એમણે ભીડ કરી નાખી અને યમરાજાના યમલોક સુધી એ પહોંચી ગયા સત્યવાનનો જીવ લેવા માટે. બરાબર, જે યમરાજા લઈ જતા હતા તે સાવિત્રીનો વિલ પાવર બહુ પાવરફુલ હતો. સમજો, એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવી, બધું બધાની રીતે બરાબર છે, પણ આપણો વિલ પાવર જો બરાબર હોય ને યોગ્ય જગ્યા પર. હા, પછી આ તુલસીદાસજીનો પણ વિલ પાવર બહુ જોરદાર હતો, કારણ કે એ જન્મજાત ભાગ્યશાળી ન હતા. એમના જન્મ થવાની સાથે જ એમના માતાશ્રી ગુજરી ગયેલા. 11 વર્ષના થયા ત્યારે એમના પિતાજીને ગયેલા એને છોડીને પેલા ચાલ્યા ગયેલા ને બધું બહુ મગજમારી. પાલક માતા હતી એને સર્પ કરી ગયેલો ને બધું બહુ હતું એમની જોડે. એમને ભગવત ભક્ત થવું હતું ને ભગવત ભક્ત થયા અને એમનો વિલ પાવર મજબૂત હતો. પ્રત્યક્ષ હનુમાનજીએ દર્શન આપેલા. હનુમાનજીના કદાચ આ ભાઈ આપણા દર્શન કરી આવ્યા કે ન કરી આવ્યા, કાશીમાં એ મંદિર છે. પેકેટ બાબાને મેં કહેલું કે અહીંયા તો બહુ હનુમાનજીના મંદિર છે. મેં તુલસીદાસજીવાળું મંદિર કયું છે તો પૂછની કોઈને. તું ગુજરાતી જાણે, હિન્દી બી જાણતો હોય ને થોડું થોડું તો પૂછ કોઈને તો તરત મળી જશે. કેમ કે હનુમાનજીના મંદિરમાં કોઈ હનુમાનજીના મંદિર તો હોય જ ને. કાશી તો આખી મંદિરોની નગરી છે, પણ તુલસીદાસજીવાળું મંદિર, મુખ્ય મંદિર હનુમાનજીનું કયું એ પૂછ. કાશીમાં મેં કોઈ 2 મુખ્ય મંદિર છે, એક કાશી વિશ્વનાથ અને બીજું હનુમાનજીનું. એ મંદિર મેઇન કાં છે એ પૂછ. એ બેના દર્શન કરવા લોકો ક્યાં ક્યાંથી આવે છે. અને દશાશ્વમેઘ ઘાટ, એ તો ધર્મદેવજી 1 મહિનો તપ કરેલું એ. આ તો એનું છે તુલસીદાસજીવાળું છે. અને દશાશ્વમેઘ ઘાટ જે છે ત્યાં બ્રહ્માજીએ અશ્વમેઘ યજ્ઞ કરાવેલો કાશીને વિશે. ત્યાં સ્નાન કરવા જાય. મોદી સાહેબ પણ ત્યાં સ્નાન કરવા ગયેલા. બરાબર, બધા ત્યાં સ્નાન કરવા જાય. જેટલા પણ નેતાઓ જાય ને તે બધા દશાશ્વમેઘ ઘાટ ઉપર સ્નાન કરવા જાય. એ ઘાટને તો મોદી સાહેબે ફોરેનનો ઘાટ હોય ને, બીચ હોય ને એવો બનાવી દીધો છે, એકદમ જોરદાર. તમે ઘાટ પર જાઓ તો તમને લાગે નહીં કે તમે બનારસમાં ઊભા રહેલા છો. મસ્ત નીતરું નીતરું પાણી,
ઘાટ આખો મસ્ત એકદમ બનાવી દીધો છે, જોરદાર પથ્થર નાખીને તમે ઉતરીને જાઓ, વ્યવસ્થિત સ્નાન કરાય તમારાથી, કોઈ ટેન્શન નહીં. બધી બોટો જાય સામે કિનારે, તમને બોટો લઈ જાય, પાછી બોટ આ બાજુ લાવે. વચ્ચેથી તમારે પાણી ભરવું હોય તો ગંગાજીનું પાણી એકદમ શુદ્ધ નીતરું પાણી, બોટ પ્રદક્ષિણા કરાવે તમને 84 ઘાટની. મજા આવી જાય. 84 ઘાટ છે કાશીમાં, તો બધા તમને લઈ જાય. આગળ અમે ગયેલા ત્યારે 84 ઘાટ જે છે એની પરિક્રમા કરેલી બોટમાં. બહુ નાના હતા, આના જેટલી ઉંમર હતી. હા, એ તો બટ નેચરલ છે, બકરીને બી પીવડાવેલું. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે? વિલ પાવર. બરાબર, વિલ પાવર તમારે કોઈ દિવસ જીવનમાં હારવાનો નહીં. બરાબર, દુનિયામાં ગમે એટલી ઘટના ઘટે, ગમે તે થાય, બરાબર, પણ મગજને એકદમ શાંત રાખવાનું, ધૈર્ય રાખવી. બરાબર, ધૈર્યની પરીક્ષા જે છે ને તે હંમેશા ખરાબ સમયમાં થાય. મિત્રની પરીક્ષા હંમેશા ખરાબ સમયમાં થાય. તમારા ધૈર્યની પરીક્ષા હંમેશા ખરાબ સમયમાં થાય. તમે ધર્મ કેટલો પાળો છો એની જે પરીક્ષા તે હંમેશા ખરાબ સમયમાં થાય. અને તમારી સ્ત્રી હોય, પત્ની હોય, એની પરીક્ષા પણ હંમેશા ખરાબ પરિસ્થિતિમાં થાય. આ ચારની હંમેશા પરીક્ષા ખરાબ પરિસ્થિતિમાં થાય. તમારું ધૈર્ય, તમારો ધર્મ, તમારી પત્ની અને તમારો મિત્ર, આ ચારની પરીક્ષા કરવી હોય તો તમારો ખરાબ સમય આવે ત્યારે થઈ જાય. સીધું ચાલતો હોય તો બધું બરાબર જ છે, સમજો. પણ સમય ખરાબ આવે ત્યારે કોણ ઊભો રહ્યો છે, કોણ નથી ઊભો રહ્યો તો એ ખબર પડે. બરાબર, મિત્ર હોય તો મિત્ર ખબર પડે, પત્ની પણ છોડીને ચાલી જાય છે ઘણાની. કોરોનામાં ખબર પડી જ ગઈ ને કોણ કોનું છે, તો કોઈને બધાને ખબર પડી ગઈ, કોઈ કોઈને પકડવા તૈયાર હતું નહીં. બરાબર, કસમે વાદે પ્યાર વફા સબ બાતે બાતો ક્યાં ક્યાં. બરાબર, કોઈ કિસી કા નહીં यहाँ पर झूठे नाते नातों का क्या. चलो भरत, इस दुनिया में राम को भरत तो बहुत मिल जाएंगे, लेकिन भरत को राम नहीं मिलेगा. भरत समझी ગયા? આવું છે ભાઈ. ભાષ્યાર્થ, એ કૃષ્ણ ત્રણે લોકોનું સમાકર્ષણ કરવામાં સમર્થ, વિજય, શત્રુઓનો પરાજય કરનાર વિજય, તેમાંથી મળતા રાજ્ય અને સુખને હું નથી ઈચ્છતો. અર્જુનજીને મોહ થઈ ગયો. ક્ષત્રિયનું કામ શું છે? યુદ્ધ કરવાનું. હવે યુદ્ધથી બચવા માટેના બધા બહાના કાઢે છે કે ભાઈ મારે કંઈ 3 લોકનું રાજ નહીં જોઈતું. બરાબર, વિજય નહીં જોઈતો, શત્રુઓનો પરાજય મારે કરવું, એ જ મારા જીવનનું જે લક્ષ્ય હતું અર્જુનજીનું, એ પણ હવે અત્યારે નથી જોઈતું, નથી ગમતું. રાજ્ય નથી મેળવવું, સુખ નથી મેળવવું. હે ગોવિંદ, બધા ભાઈઓ વિનાના રાજ્યથી અમને શું વૈભવોથી શું બંધુઓ સાથે સુખાનુભવ એ જ ભોગ છે. તેમના મૃત્યુ પછી ભોગ કહેવાય અભિપ્રાય છે. એવા જીવનથી શું? એટલે કે જીવતા રહેલા તમને તો સુખ થાય ને, તો કહે છે બંધુઓ સિવાયના મૃતપય જીવનથી પણ શું એ ભાવ છે. સુખ કેવી રીતે મેળવવાનું? સબ ટીવી આવે ને, સબ ટીવી પર એક ચેનલ આવે છે સબ ટીવી. તે સબ ટીવીની પહેલી એડવર્ટાઇઝ આવતી હતી, બહુ જૂની એડવર્ટાઇઝ. 15 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં જ્યારે સબ ટીવી લોન્ચ કરેલો ને ત્યારે ખુશિયા સબકે સાથ એમ કરીને આખા ફેમિલીમાં બધા પેલા સોફા પર બેઠેલા હોય અને સામે સબ ટીવી જોતા હોય. એનું હેડિંગ જ આ હતું, ખુશિયા તો સબકે સાથ એમ કરીને. આવો એટલે સબ ટીવીવાળાએ કોમેડી સિરિયલો એવી રીતે ચાલુ કરેલી કે ભાઈ તમે ખુશી મનાવો કોઈ પણ, એમાં આખું ફેમિલી સબકે સાથ, બધાની સાથે તમે હોવ તો જ ખુશી છે. અને એ વાત હકીકત છે. એકલા માણસ હોય એવું ખુશી મનાવવાનો. કુટુંબ પરિવાર જોડે હોય તો પેલો ખુશી મનાવે ને. બરાબર, હમણાં પેલા ભાગવતજીના વક્તા રાજેન્દ્ર દાસજી જ કહેતા હતા કે ગ્રહસ્થની વ્યાખ્યા શું છે. ઘરવાળો એટલે ગ્રહસ્થ નથી. જે મોટા મકાનવાળો કે બંગલાવાળો છે એ ગ્રહસ્થ નથી. એ તો મોટા મોટા સાધુઓના પણ બહુ મોટા મોટા આશ્રમ હોય છે, એટલે એ કંઈ ગ્રહસ્થ નથી. ગ્રહસ્થ શબ્દનો જે અર્થ જે છે તે સંસ્કૃતમાં કોના ઉપરથી છે? તો ગૃહિણી ઉપરથી છે. જેના ઘરમાં ગૃહિણી છે એ જ ગ્રહસ્થ છે, સમજો. મોટા ગૃહવાળો, ગ્રહસ્થનો અર્થ એવો થાય કે જે ગ્રહસ્થ એટલે જે ગૃહવાળો છે, જે ગૃહમાં રહેનારો છે તે ગ્રહસ્થ. પણ સંસ્કૃત ના પાડે છે, ગૃહ જેનું છે કે જે ઘરમાં રહી છે, મોટા ઘરમાં રહેનારો, એ ગ્રહસ્થ નથી. ગૃહિણી પરથી ગ્રહસ્થ છે, સમજો. જે ગૃહિણી એ યુક્ત છે, જેના ઘરને વિશે ગૃહિણી રહેલી છે તે ગ્રહસ્થ છે. નહીં તો બધા અમારા જેવા છે, ઝૂલેલાલ મસ્ત કલંદર. બરાબર, બધા અનાથ આશ્રમી છે. ચાલો, અગાઉ કહેલનો જ 1.5 શ્લોકમાં વિસ્તાર કહે છે. બરાબર,
એમ જેમના માટે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છે છે તે આ લોકો આ ધન અને જીવતર જતું કરીને યુદ્ધમાં ઊભા છે. ભાઈ આખા આ દુનિયામાં તમે જે કંઈ સુખ સાહેબી ધન વૈભવ રૂપિયા પૈસા ઈચ્છો તો કોના માટે ઈચ્છે? ઘરના સંબંધીઓ માટે. ઘર પણ કોના માટે ઈચ્છેલું હોય? તો ઘરના સંબંધીઓ અંદર રહેતા હોય એના માટે. સમજો બરાબર. ગ્રહસ્થના ઘરમાં પત્ની ન હોય, એનું ઘર જે છે તે નાના બાળકોની કિક્યારીઓથી ગુંજતું ન હોય તો પછી એ ઘર નથી, એ તો સાંજ પડે ને સ્મશાનવત લાગે. સમજો સંધ્યાકાળે તો મકાનો તમને સ્મશાનવત લાગે. બરાબર. એટલે તો ભગવાને કહ્યું છે કે સંધ્યાકાળે મંદિર આવીને ભગવાનનું ઉચ્ચ સ્વરે રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું શું કરવાનું? ઉચ્ચ સ્વરે ભજન કીર્તન કરવાનું કહ્યું છે. કેમ? સંધ્યાકાળે ઘર તમારું તમને સ્મશાનવત લાગે. સંધ્યાકાળ એવો છે કે ત્યારે આસુરી વેરા શરૂ થાય છે. અવકાશને વિશે અસુર જે છે તે બધા ભમે છે. એટલે એને કારણે તમારી બુદ્ધિ જે છે ને તે ભમી જાય છે. એક સમય એવો આવે ન દિન હોતા હૈ ન રાત હોતી હૈ. બરાબર. એટલે કહેવાનો મતલબ સંધ્યા સમય છે. દિવસ પૂરો થઈ ગયો છે, રાત હજુ શરૂ નહીં થઈ, એટલે એ સંધ્યાકાળ છે. સંધ્યા કોણ છે ખબર જ તમને? ભગવાન સૂર્યનારાયણના પત્ની છે સંધ્યા. એટલે સંધ્યા એટલે નામ એને આપવામાં આવેલું છે કે ભાઈ સંધ્યા એટલે એ સંધ્યાકાળ છે, તે એ વચ્ચેનો સમય છે, બહુ કપરો સમય છે. સંધ્યાકાળે જ્યારે આપણા કશ્યપજીના પત્ની એમણે ઋતુદાન માંગ્યું તો કશ્યપજીએ ના પાડી તો પણ એમણે જોરાવરે કરીને ઋતુદાન માંગ્યું તો પછી કશ્યપજીએ ઋતુદાન આપ્યું. તો એનાથી પછી શું રાવણ છે, કુંભકર્ણ છે, આ બધી જે દૈત્યોની પેદાશો છે ને તે બધી એનાથી આવી. કશ્યપજીએ કહ્યું કે હવે તમે કહ્યું આ સમય પર ઋતુદાનનું, તો અત્યારે તો એમ કહી કે ઋતુદાન કરવાથી દાનવો દેવતા નહીં આવે, પણ બધા દાનવો દૈત્યો અસુરો આવા બધા જ આવે. સમજો. એટલે સંધ્યાકાર બહુ કપડો કયો છે. એટલે સંધ્યાકારે ભગવાનનું ભજન કરવું. બરાબર. પેલા એક ભાઈને પેલો હતો શંકરનો ભક્ત, એને વરદાન માંગવાનું કહ્યું. તો શું કહેતો હતો? વરદાન મેં શિવજી પાસે એક વરદાનમાં કેટલા બધા વરદાન માંગી લીધેલા કે ભાઈ હું એમ કહી કે મારા ઘરે સંધ્યાકાળે સોનાના હિંચકા ઉપર 7 માળની હવેલીમાં 7મા માળની બાલ્કનીમાં બેઠો સોનાના ઈંડોળા પર બેઠો મારા પૌત્રોને, મારા ઘરવાળાને ને મારી એમ કહી કે જે કોઈ પુત્રવધુ એ બધાને એમ કહી કે નીચે એમ કહી કે બગીચાને વિશે રમણ કરતા જો. સમજી ગયા? આવું એણે માંગ્યું શિવજી પાસે. શિવજી કે હાલો હોશિયાર છે. જો પહેલાં 7 માળની હવેલી એટલે મકાન મોટું માંગી લીધું. 7 માળની હવેલી, એમાં સોનાનો હિંડોળો. તો સોનાનો હિંડોળો એમને એમ તો આવે નહીં, એટલે રૂપિયા પૈસા ધન દોલત માંગી લીધા. એની જોડે એના પૌત્રો એટલે એ દાદા બને ત્યાં સુધી એ જીવવાનું, એટલે એની આયુષ્ય એને માંગી લીધી. પછી એ આયુષ્ય એટલી એકલો તો જીવે નહીં, એટલે એના પત્ની પણ માંગી લીધા, એટલે એ પણ એની જોડે જીવવા જોઈએ. 7મા માળની હવેલીથી નીચે જો એટલે તંદુરસ્ત હોય, આંખ બાગ બધું વ્યવસ્થિત હોય તો જોઈ શકે. અને બગીચામાં નાચ કરતા પેલા લોકોને જો એટલે હસી ખુશી એને ત્યારે એમ. એટલે એક વરદાનની અંદર એ કેટલા બધા વરદાન માંગી લીધા જોઈ લો. આ છે માણસ જાત. અમારા બનાવેલા અમને બનાવે ને તે એણે એક વરદાનમાં કેટલું બધું માંગી લીધું. શિવજી કંઈક હાલો હોશિયાર બચ્ચો છે તું, તથાસ્તુ જા. બરાબર. આનું નામ માંગેલું કહેવાય. કેવું માંગ્યું એણે? 7મા માળની હવેલી પર સોનાના ઈંડોળે ઝૂલતો. બરાબર. પાછો પૌત્ર કહી જાય, પુત્ર નહીં કહેતો, પૌત્રને. એટલે એ શાંતિથી દોહો બી થાય. અને એ જ્યારે વરદાન માંગેલું ત્યારે એ પાછા લગ્ન બી નહીં થયેલા એના. એ અમારા જેવો ઝૂલેલાલ મસ્ત કલેન્ડર હતો. એટલે પહેલાં લગ્ન થાય, ગ્રહસ્થાશ્રમી થાય, રૂપિયા પૈસા કમાય, લાંબુ જીવે, પૌત્રોને જોઈ, પુત્ર વધુને બધાને જોઈને પછી એ દેહ છોડે. સમજી જાઓ. એટલે એણે 50 વર્ષનું જીવન બધું સુખવાળું માંગી લીધું સીધું જ. 50 વર્ષ તો મિનિમમ થાય. કેવું છે? મજા આવી ગઈ ને? તો પછી ચાલો. જેમને માટે અમે રાજ્યની ઈચ્છા રાખીએ છીએ, જેમને માટે ભોગ અને સુખ ઈચ્છીએ છીએ, તે બધા પોતાના પ્રાણ અને જીવવાની ઈચ્છા અને ધન વગેરે છોડીને યુદ્ધમાં આવીને ઊભા છે. ભાઈ તમને આ બધું જોઈએ કોના માટે? તમને ધન દોલત જોઈએ કે તમને એમ કહી કે ઘર મકાન જોઈએ કે તમને સુખ જોઈએ કે રાજ્ય જોઈએ? તો કોના માટે જોઈએ? પરિવારના સભ્યો માટે જોઈએ ને. હવે એ જ તો બધા લડવા આવી ગયા છે.
सबको तो मार दिया, अब किसके ऊपर राज करूं, खुद को उड़ा डालूं क्या, बराबर એવી હાલત છે. सबको तो मार दिया तूने, हाँ तब किसके ऊपर राज करूं. ચાલો, તેથી અમને રાજ્ય સુખ વગેરે શું એ અભિપ્રાય છે, બરાબર. એટલે રાજ્ય અને સુખ એનાથી શું, ગુરુજનો, વડીલો, પુત્ર, દાદા, મામા, સસરા, પૌત્ર, શાળા અને બીજા સંબંધીઓ છે. પ્રતિપક્ષના યોદ્ધાઓનો ઉલ્લેખ કરે છે. આચાર્યો, પિતા, પુત્ર વગેરે સુસ્પષ્ટ છે, જાણીતા છે. હે મધુસૂદન, હણાવું છતાં પણ ત્રણેય લોકનું સુખ મેળવવા માટે પણ હું આ બધાને હણવાય નથી ઈચ્છતો, તો પછી પૃથ્વી માટે તો શું કામ કરવું આવું. ભાઈ અર્જુનજી કહે કે આના કરતાં તો મરી જવું સારું લાગે છે. આ બધાને મારીને મારે સ્વર્ગલોકમાં પરલોકનું પણ સુખ ભોગવવું હોય તો નહીં ભોગવવું, તો પૃથ્વીલોકના સુખ માટે આ બધાને શું કામ મારું, બરાબર. પછી હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે, આ આતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે. ભાઈ આતતાઈ છે એ વાત સાચી છે, બરાબર, પણ એને મારીને કંઈ આપણે બહુ સુખ નહીં મળવાનું, સમજો. એને હરાવીને ફાયદો નહીં થવાનો. આવી હંમેશા સત્પુરુષ જે છે ને એની આવી મતિ થાય. આવું ઘણી વખત મને પણ થાય. સામેવાળો માણસ હોય ને બહુ દાદાગીરી કરતો હોય, બહુ કરતો હોય, એના ઘણા બધા આડી વાત કરતો હોય, એના બધા ઘણા બધા પ્રશ્નોના આપણી પાસે ઘણા બધા જવાબ હોય, પછી આપણે એમ થાય કે અત્યારે ઓલરેડી આટલો બધો દુઃખી છે અને બે શબ્દ આપણે વાસ્તવિકતાના કડવા કહીશું વધારે દુઃખી થશે, એના કરતાં ચૂપ રહેવામાં ફાયદો છે. એટલે આપણા એની પાસે એના પ્રશ્નના જવાબ હોય તો પણ પછી આપણે ચૂપ રહી જવું પડે. કેમ? આપણે એમ થાય કે આપણા માટે જે કંઈ બોલવું એ શોભાસ્પદ નથી. એ ભલે ગમે એટલો નીચે ઉતરી જાય પણ આપણે એટલા નીચે નથી ઉતરવું, બરાબર. વન થિંગ યુ શુડ રિમેમ્બર ઓલ ધ ટાઈમ ઇન યોર લાઈફ. એક વસ્તુ યાદ રાખવાની છે આખી જિંદગીમાં. ઘણી વખત આપણે આ સભામાં એક વાત કરેલી છે, એક લાઈન ખેંચી રાખજો પોતાની, સમજો. એક પોતાની લાઈન ખેંચી રાખજો. એ લાઈન એ આપણી ગુણવત્તાની લાઈન છે, હરિભક્ત તરીકેની, માણસ તરીકેની, આપણે કયા કુળમાંથી આવીએ છીએ એ તરીકેની, આપણે લોકો કેવી રીતે ઓળખે છે એ તરીકેની. બસ એ લાઈનને ઓળખીને આપણે કોઈ પણ સામેવાળા વ્યક્તિ જોડે કેવો વ્યવહાર કરવો એ હંમેશા યાદ રાખવું. એ લાઈનથી નીચે ના જવાનું, લાઈન બાર ના જવાનું. મારી બા મને હંમેશા કહેતા હતા, કાયમ જ કે આપણે કંઈ કરીએ ન કરીએ ગમે તે થાય પણ આપણે આપણી મર્યાદા ના ચૂકવા જોઈએ. આપણે એ ખબર હોવી જોઈએ કે ના આ આપણા માટે શોભાસ્પદ નથી આ, સમજો. સામેવાળો ગમે તે કરે, બરાબર. મારી બા કાયમ જ કહે, કાદવમાં ઢેફું નાખે ને તો છાંટા આપણી પર જ ઉડે, ધોબી જોડે ધોબી ના થવાય, સમજો. સામેવાળો ગમે તે કરે આપણાથી એના જેવા ન થવાય. કેમ? આપણે એક લાઈન જે દોરેલી છે એ લાઈન જે છે ને એ આપણી ગુણવત્તાની લાઈન છે, એ આપણી કાયરતા નથી. સામેવાળો વ્યક્તિ ભલે એને એની કાયરતા સમજે પણ એ હકીકતમાં ક્ષમા વીરસ્ય ભૂષણમ, એ વીર પુરુષનું લક્ષણ છે ક્ષમા કરવી. અને આપણે આપણી જે મર્યાદા જે છે, આપણી લાઈન જે છે તે કદાપી ચૂકવી નહીં. બીજા ભલે ગમે કરે કે ગમે તેમ ચૂકી જાય. એક વસ્તુ યાદ રાખજો, એનાથી તમને પોતાને શું ફાયદો થશે ખબર? એક શબ્દ આવે સેલ્ફ સેટિસ્ફેક્શન. જીગર બરાબર બોલ્યો, સંતોષ. એ સેલ્ફ સેટિસ્ફેક્શનની તમને બહુ જબરી અનુભૂતિ થશે. ત્યારે તમને આમ થશે કે જો આ માણસ ગયો ને છેલ્લે, બરાબર, એન્ડ ઇટ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ ધેમ. એ કોઈ સ્વાર્થે કરીને જતો હોય કે કોઈ બીજા કોઈ કારણથી લોભે કરીને જતો હોય કે જે કંઈ કારણ હોય, કોઈ માને કરીને જતો હોય, એ બધા પોતપોતાને હિસાબે એ પ્રમાણે મર્યાદા ચૂકે અને ન કરવાનું કરતા હોય. એ જોઈને તમે જે તમારી સ્ટેબિલિટી જે મેન્ટેન રાખો અને એ જે અડગ રહીને ઊભા રહો, એનાથી તમને એક બહુ આ કોઈ હાર જીતની અનુભૂતિ નથી. હાર જીતની અનુભૂતિ કરતાં બહુ મોટી અનુભૂતિ છે. આ કઈ અનુભૂતિ છે? એકદમ આત્મસંતોષની વાત છે કે ભગવાને બહુ મોટી કૃપા કરેલી છે. કોઈ અહંકારની, કોઈ એવું નહીં કે કોઈનાથી ઊંચાપણું કે કોઈનાથી નીચાપણું નહીં, કંઈ નહીં. આ એક એવી અનુભૂતિ છે કે જેનાથી તમને એક એવો આભાસ, એક એવો ભાસ છે. આ ભાસ એટલે એવું પણ નથી કે આ કોઈ કાલ્પનિક વસ્તુ છે, કે પણ તમને એક એવી ભાવના થાય છે કે ભાઈ
દુનિયા એના હિસાબે ચાલ્યા કરે છે, ચાલતી જ રહેવાની છે, આપણે આપણા હિસાબે ચાલવાનું છે, પણ આપણે આપણી ગુણવત્તાનું ધોરણ જે છે એ નીચે ના કર્યું. આ એક બહુ મોટી અનુભૂતિ છે, સમજો. આનું શ્રેષ્ઠ ઉદાહરણ જો મહાભારતમાં હોય તો એ યુધિષ્ઠિરજી છે. મહાભારતમાં ભીમસેન હોય કે અર્જુનજી હોય કે દ્રૌપદીજી હોય, બધા પોતપોતાની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે, પણ ઘણી વખત આ બધાની પણ તમને ધીરજ થોડી ખૂટેલી લાગે. જો આ યુદ્ધ વખતે અર્જુનજીની, પછી વનવાસ વખતે દ્રૌપદીજીની, ભીમસેનની, પણ તમને કોઈ દિવસ ધીરજ દગેલી, ધર્મમાંથી જરા પણ શિથિલપણું યુધિષ્ઠિરને વિશે ન લાગે, સમજો. યુધિષ્ઠિરના એક પણ સંવાદમાં તમને કોઈ દિવસ છીછરાપણું કે યુધિષ્ઠિરને ન છાજે એવું વર્તણૂક તમને કોઈ દિવસ ન લાગે. એ કોઈ દિવસ એની જાતને એણે નીચી નથી મૂકી, એમ અપગ્રેડ એન્ડ અપગ્રેડ, અપગ્રેડ એન્ડ અપગ્રેડ, અપગ્રેડ જ કરતા ગયા છે. એ હકીકતમાં સમ્રાટ બનવાને લાયક હતા, એ વસ્તુ એના આચરણ દ્વારા ખબર પડતી હતી. એ પેલી આખી અલગ મેટર છે કે ભાઈ એની સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠામાં એને ધર્મનિષ્ઠા બહુ દ્રઢ હતી, એ મુદ્દો નથી અહીંયા. પણ એણે એની ક્વોલિટી જે કહેવાય ને, ગુણવત્તા, એ ગુણવત્તા જોડે કોઈ દિવસ સમાધાન નહીં કર્યું, સમજો. ગુણવત્તાને પકડીને રાખ્યા. અને બીજું મહાભારતનું એવું કોઈ કેરેક્ટર હોય તો મહાત્મા વિદુર. એમણે બંને ધર્મરાજાનો જ અવતાર. એમણે કૌરવોની છાવણી છોડી દીધી, એમનું પદ હતું એ છોડી દીધું, સમજો. એ ભિક્ષા માંગીને એ ત્યાંનું મીઠું પણ નહીં ખાતા હતા. હસ્તિનાપુરનું મીઠું પણ એ નહીં ખાતા હતા, સમજો. કેમ? એ કંઈ મીઠું રાજ્યના રાજમાં આવ્યો તો એ મીઠું સુદ્ધા નહીં ખાતા હતા. જંગલમાંથી જે કોઈ વનસ્પતિ કે જે કંઈ પડેલું ને એવું મળે, સામો કે એવું કંઈ, એ ખાઈને ગુજરાન ચલાવતા હતા. જ્યારે એમનું મંત્રીપદ ચાલ્યું ગયેલું ત્યારની વાત છે, પણ એટલા સંતોષથી જીવન જીવતા હતા. અને એમને લાગ્યું કે આ લોકો અધર્મને વિશે જઈ રહ્યા છે, આ બધા કપાવાના છે, મરવાના છે, તો એમણે એ યુદ્ધમાં પણ એમને સહકાર નહીં આપ્યો. એટલે એમણે ક્વોલિટીની રીતે જીવનમાં કોઈ દિવસ સમાધાન નહીં કર્યું. ભલે જે પ્રમાણે જીવાતું એ પ્રમાણે જીવ્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમને ત્યાં જમવા ગયા. એટલે કહે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, શાક વિદુર ઘર ખાઈ. શાકનો અર્થ તમને ખબર છે? શાક એટલે શાક, સિમ્પલ શાક. શાક એટલે એટલી કંઈ મોટી વાત નથી. પેલાના દુર્યોધનના 56 પ્રકારના પકવાન છોડીને ભગવાન એને ત્યાં શાક જમવા ગયા. કેમ? એની ક્વોલિટી, એની ગુણવત્તાનું ધોરણ જોઈને, સમજો. બરાબર? એમની ભક્તિ અને એને ક્વોલિટી જોડે કોઈ દિવસ સમાધાન નહીં કર્યું કે નહીં, આપણે આપણી ક્વોલિટી જોડે સમાધાન નહીં કરવું. અને આપણે કાયમ જ આ ચર્ચા કરીએ છીએ કે યુગના ધર્મો, યુગના ધર્મો, યુગના ધર્મોની લોકો વાત કર્યા કરે છે કે આ કળિયુગમાં એવી રીતે ન રહેવાય, ન રહેવાય, ન રહેવાય. એ ફક્ત ને ફક્ત બહાનેબાજી છે, સમજો. યુગના ધર્મની સામે સત્સંગી જીવનમાં સામે પણ વાત આવી ગઈ અને અહીંયા પણ આપણે ચલવી દીધું. યુગ જે બહાર વર્તે છે એ તો ફક્ત કાળ માત્ર છે, એ તો સમય સમયનું કામ કરે છે અને કરવાનો છે. યુગના ધર્મ એકચ્યુઅલ કયા છે? તમારી અંદર જે વર્તે છે તે છે. તમારી અંદર જો બહાર કળિયુગ વર્તતો હોય ને તમારી અંદર સતયુગ વર્તે તો તમને બધા રોજી રોજી ગુડી ગુડી સારા સારા જ વિચાર આવવાના છે. અને બહાર સતયુગ વર્તતો હોય તો પણ વેણને કાયમ માટે શું? કળિયુગ જ વર્તતો હતો. ધનાનંદને કાયમ માટે કળિયુગ જ વર્તતો હતો. બધું લૂંટવાની જ વાત, સબ મેરા. બધાનું અંદર પેલી કબરમાંથી પણ પેલો પૈસા કાઢવા ગયેલો, સિક્કા, બરાબર. હવે ત્યારે તો કંઈ કળિયુગ હતો નહીં તો પણ એ કરવા ગયેલો ને. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? યુગના ધર્મોની વાત કરવી નહીં. યુગ તો બહાર વર્તે છે, એ તો ફક્ત કાળ માત્ર છે. એ તો સમયે કરીને પલટાયા કરે. 4,32,000 વર્ષ હમણાં કળિયુગના છે, તે જશે. 1,000 વર્ષ બાકી બચેલા હશે ત્યારે સંભળ ગામમાં પાછા આપણા કલ્કી ભગવાન અવતાર ધારણ કરશે. અને એક તલવાર, ગોળો અને ભગવાન જે રીતે વિચરણ કરશે તો એ વાયુના પ્રસરણથી જ પાછો નવો સતયુગ ચાલુ થઈ જશે. પણ એ યુગ ફરી ગયો એટલે એનો મતલબ એવો નથી કે ભાઈ બધા આસુરી જીવ છે તો બધા જ તમને, કારણ કે જીવના અનાદિ કર્મો તો જીવ પોતે કરે છે, એની જોડે ને જોડે જ છે, બરાબર. તો પછી એવું હોય તો પછી યુગના ધર્મની ને બધા જ સુધરી જતા હોય તો પછી પેલો જે આપણો સહસ્ત્રાર્જુન હતો તે સતયુગમાં હતો, તે એને પછી પેલી જે ગાય હતી, બરાબર, તો એ ગાય પેલા આપણા જમદગ્નિ ઋષિને ત્યાં ગયા તો એ ગાય એને જોઈને કેમ એને એવી ઈચ્છા થઈ ગઈ કે આ ગાય મારે, ઋષિ મુનિની ગાય પચાવી પાડવાની એને ઈચ્છા થઈ. પેલો તો રાજા હતો, હવે પેલા ઋષિ મુનિ જંગલમાં, હવે એની ગાય પચાવી પાડવાની એને ઈચ્છા થઈ. તો એ સતયુગમાં જ થયેલી ને. દરેક યુગમાં આવા લોકો આવેલા છે, સમજો. ત્રેતા યુગમાં રાવણ થઈ ગયેલો,
હવે એના ભાઈઓનું ને બધાનું એ બધું પચાઈ જ પાડ્યું ને એણે. લંકા હતી તે મૂળભૂત તો કુબેરજીની હતી, એની થોડી હતી. તેણે પચાઈ પાડીને, સમજો, લડીને કે જે કંઈ કરીને, બાહુબળથી કે તપશ્ચર્યાથી, પણ પચાઈ પાડીને. દ્વાપરમાં તો આ કૌરવો તો બધા હતા જ, અને કળિયુગમાં તો મારે તમને કોઈને એડ્રેસ આપવાની જરૂર જ નથી. બરાબર, બધા ઘરે ઘરે જ એવા છે, બધા એકબીજાનું હડપવા જ બેઠેલા છે. બહારના હોય એના કરતાં અંદરના દુશ્મન ખતરનાક છે બધા, સમજી જાઓ. એટલે કંઈ કહેવાની જરૂર જ નથી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, તમારે તમારી જે પેલી લાઈન ખેંચેલી છે, ક્વોલિટી મેન્ટેનન્સ એ જાતે રાખવાનો છે. બરાબર, તમે એમ કહો કે અત્યારે નહીં થાય એવું આમ છે તેમ છે. જો નહીં થાય એવું હોય તો 212 શ્લોકની શિક્ષાપત્રી શ્રીજી મહારાજ કળિયુગને વિશે લખે જ કેમ? ભગવાને લખી ત્યારે પણ કળિયુગ જ હતો, અને ભગવાને ચોખ્ખું કહ્યું આ લોક અને પરલોકને વિશે મહાસુખ્યા થશે. અને 207મા નંબર પર શું કહ્યું? જે આ શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે તે અમારા સત્સંગ, અમારા સંપ્રદાય થકી ફૂટબોલ બહાર છે. તો હવે એ તો ભગવાને જે કહ્યું તે કળિયુગને વિશે જ કહ્યું છે. અત્યારે પડાતું હોય તો જ કહ્યું. પણ હવે જેનું અંતઃકરણ મલિન હશે એ એમ કહેશે કે ભાઈ આ ન પડી શકે, આ તો અત્યારે શક્ય જ નથી. પણ જેનું અંતઃકરણ શુદ્ધ છે, જેને અંતઃકરણને વિશે સત્વગુણ વર્તતો હશે, સત્યુગ વર્તતો હશે, એ કહે કે ના ભાઈ મારે પાડવું છે, કારણ કે મારા ભગવાને આજ્ઞા કરેલી છે, તો મારે તો ભગવાનને રાજી કરવાના છે, તો મારે તો પાડવાનું જ છે, આજે નહીં ને કાલે. તો એ પાડવાનો પ્રયત્ન કરશે, અને આજે નહીં ને કાલે એ સફળ તો થઈ જ જશે. એક દિન મેં નહીં હોગા, લેકિન હમે આપ પે ભરોસા હૈ, એક દિન જરૂર હોગા. બરાબર, એ આજથી શરૂઆત કરશે તો ગમે ત્યારે પાડશે. કેમ? એને શ્રદ્ધા છે તો હું પાડી શકીશ, તો એ પાડશે, 100% પાડશે. પણ જેને શ્રદ્ધા જ નથી કે ના આ પડે એવું જ નથી, તો એનાથી આખી જિંદગી ન પડશે. સમજો, ચેન્જ જે છે, પરિવર્તન જે છે, પરિવર્તન પહેલાં તમારા એટીટ્યૂડમાં લાવવાની જરૂર છે. યાદ રાખજો કે પરિવર્તનની શક્યતા છે તો એ શરૂઆત તમારાથી થાય છે. કેવી રીતે? કે તમને એવી શક્યતા પરિવર્તનની પોતાનામાં દેખાવવી જોઈએ કે ભાઈ મારામાં પરિવર્તનની શક્યતા હજુ છે. હવે એ ક્યારે હોય? જ્યારે તમે તમારી જાતને વિશે એકદમ દીન ભાવ, તમે એવું માનો કે હજુ બહુ સુધારાની જરૂર છે, બહુ સુધારાની, તો સુધારા થશે. પણ પછી તમને એવું જ થઈ જાય દુર્યોધનની જેમ કે આખી દુનિયા ખરાબ જ છે ને આપણે તો બહુ સારા છે, તો પછી તમારામાં સુધારાની શક્યતા તમે જ બંધ કરી નાખી. કોઈ એમ કહે કે હું બધું જ જાણું છું, તો પછી એને શું જાણવાનું બાકી રહ્યું? તો પછી એક આથી કંઈ જાણવાનું, સમજો. પણ કોઈ એમ કહે કે ભાઈ દુનિયામાં બધું બહુ જાણવાનું બાકી છે હજુ, તો તે ધીરે 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 કરીને ઘણું બધું જાણી જશે. બરાબર, એટલે પરિવર્તનની શક્યતા આપણામાં રહેલી જ છે. એ પ્રમાણે આપણો એટીટ્યૂડ જે છે એ એવો હોવો જોઈએ કે ના અત્યારે મારાથી 60-70% આજ્ઞા 65% પડે છે, 30-35% હજુ બાકી છે. તો હજુ આપણે જો કદાચ 20 વર્ષની ગણતરી માગીને સ્ટેટિસ્ટિક માનીએ તો હજુ કેટલી આજ્ઞા પાડવાની બાકી છે? તો આમાંથી લગભગ તમને કહું તો બીજી 25% તો હજુ પડી શકે એવી છે સરળતાથી. એમ કરીને પેલો 65-70% પાડતો હોય તો ત્યાંથી 20-25% તો 90-95% પર પહોંચી જાય. અને કદાચ એનો જીવનકાળનો અંત થવાનો હોય તો કદાચ ભગવાન એને એટલો મજબૂત પણ કરી નાખે કે 100% આજ્ઞા પાડતો થઈ જાય. 100%. તમે કહો એ શક્ય નથી? શક્ય છે, કારણ કે શક્ય નહીં હોય તો લખે જ નહીં ને ભગવાન શિક્ષાપત્રીમાં. મહારાજે વચનામૃતમાં શું કહ્યું? ભગવાન આજ્ઞા કેવી કરે છે? એનાથી વધારે પાડે તો પણ દુઃખ, અને ઓછું પાડે તો પણ દુઃખ, અને સહેજે સહેજે પાડી શકાય એવી જ હોય તો જ ભગવાન કહેતા હોય. એટલે આપણે નથી પાડી શકતા એમાં કોણ જવાબદાર છે? આપણે પોતે. આપણા પૂર્વજન્મના અને અત્યારના જે પાપ કર્મો, આપણી આસક્તિ, આપણી વાસના, તમે જે કંઈ કહેવું તે પોતે જવાબદાર છે. હવે જ્યાં સુધી આપણે એને સ્વીકારીએ નહીં કે આ બધું મારી કમજોરી છે, વીકનેસ છે, આ અર્જુનજીની કમજોરી છે, એટલે હું આ તમને આ બધી વાત કરું છું કે ભાઈ અર્જુનજી વીક હતા એવું નથી. આ દરેકનો મનુષ્ય સહજ સ્વભાવ છે. એમ આપણામાં પણ આવી બધી ઘણી બધી નબળાઈઓ રહેલી છે. નબળાઈઓ શું? એ આપણી આસક્તિ છે. આસક્તિ જ આપણે નબળા પાડે છે. પણ પહેલાં આપણે સ્વીકારવી પડે ને કે ભાઈ મારામાં આ બધી નબળાઈ છે, તો સ્વીકારો તો બધું નક્કી છે, તો પછી તમારામાં સુધારો શક્ય છે. પણ તમે સ્વીકારતા જ નહીં હો કે ના ભાઈ એવું કંઈ છે નહીં, આ તો શક્ય જ નથી, આ તો થવાનું જ નથી, તો એ થાય જ નહીં. 82 વર્ષના ડોસા આપણા સંપ્રદાયમાં આવનારા મેં એવા જોયા છે કે જે એવું માને છે કે મર્યા પછી કોણે જોયું છે? તો એ અત્યારે 82 વર્ષે મરવા પડ્યા તો પણ એવા જ છે.
દાન એટલા માટે કરે છે કે એને એવું છે કે ભાઈ બીજો જન્મ તો સારો થાય, પણ એને એમ છે કે ભાઈ આમાં જે અક્ષરધામ લખ્યું કે આ બધું એવું કંઈ હોય નહીં ને આ બધું ઠીક છે, બધું ચોપડામાં લખેલું છે તો લખેલું છે. દાન પર ભરોસો છે એને, પણ એને બીજા બધા જે કોઈ ઉપાસના વિષયક બાબત છે એમાં એની પર કોઈ ભરોસો નથી. તો 82 વર્ષે પણ હજુ એવા ને એવા જ છે, વિધિ નિષેધરૂપ ધર્મને નહીં માનતા. કેમ નહીં માનતા? એ લોકોને એવું જ લાગે જે તો ચીટિંગ કરો કે આમ કરો તેમ કરો, જેના હાથમાં એના મોંમાં એમ કરીને આવે તે લઈ લેવાનું, પચાઈ પાડવાનું, આ તે બધું સ્વાહા સ્વાહા સ્વાહા. તો સ્વાહા 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 જ કરે છે 80 ને 82 વર્ષે પણ. કેમ? પરિવર્તનની શક્યતા એ લોકોએ એક્સેપ્ટ જ નહીં કરેલી, તો પછી ક્યાંથી સ્વીકારે? મરવા પડે તો પણ નહીં સ્વીકારે. અને લોકો મરી પણ ગયા છે ખોટું કરી કરીને. એક તો મેં તમને ગણાવ્યો, પેલો નીચેવાળો ગયો આરતી વર્ષે જ ચાલ્યો ગયો, બરાબર. મયરા પણ છે, ભોગવવા પણ નહીં પામ્યા, લોકોનું ખોટું કરીને ભોગવવા નહીં પામ્યા. આરતી વર્ષે મરી ગયો તો હું ભોગવું એને? સમજો, બરાબર. એટલે મરી જાય તો પણ નહીં સુધરતા. કેમ? એને એવું થઈ ગયું કે શક્યતા જ નહીં રહી. તો અરે કપડાં બદલે તો પણ નહીં સુધરતા લોકો. કપડાં બદલે એટલે ખબર ને તમને? સમજો. હા, કપડાં બદલવાથી પણ તમે સુધરી નહીં જવાના, સમજો. કારણ કે એ તો કપડું બદલાયું છે. શક્યતા તો એવી રાખવાની છે તમારે કે કોઈ પણ કપડું પહેરો, પણ મારે સુધરવું છે એ માનવાનું છે. એ તમે કાળું પહેરો કે ભૂરું પહેરો કે જે પહેરો તે એની સાથે કોઈ મતલબ નથી. મને પહેલાં ભાઈની જેમ હું કાળું ટી શર્ટ પહેરતો, મને બધા કંઈ કાળા કપડાં પહેરો છો. અરે ભાઈ કાળા કપડાં પહેરું છું, કાળા કામ તો નહીં કરતો ને. કપડાં તો કોઈ ગમે તે પહેરે, કાળા પહેરે, ભૂરા પહેરે, લાલ પહેરે, એને શું લેવા દેવા છે? કપડાં જોવા અહીંયા તમે આવો લોકોના, કપડાં ગમે તે પહેરે. પેલો કે તમે કાળા કપડાં પહેરીને સત્સંગ કરાવો છો. અરે તો કાળા કપડાં પહેરવાની કોઈ ના પાડી જ ભાઈ. હા ભાઈ, એવું કહ્યું છે કે ભાઈ એક તમોગુણી માણસ પહેરે છે, બધી વાત સાચી છે, પણ ઘરમાં જૂના પડેલા હોય તો હું એ કંઈ બધા આપી દઉં? નવા લઈએ નહીં, પણ જૂના હોય એને શું કરું? કે કામવાળાને આપી દઉં, માણસને આપી દઉં? નવા હોય તો પછી કાંથી આપું? ભાઈ એવી ભ્રમરૂપ બુદ્ધિ અમારી નહીં થઈ હજુ, સમજો. પણ હું તમને એટલું કહું, કાળા કામ કરવા કરતાં કાળા કપડાં પહેરેલા હારા. કાળા કામ નહીં કરવાના. બુદ્ધિ કાળા કામવાળી છે, એને સુધારવાની જરૂર છે. આ પરિવર્તનની શક્યતા આને કહેવાય કે ભાઈ આપણે જે નથી કરતા વિધિ નિષેધરૂપ ધર્મોમાં એને કરવાનું છે, સમજો. વિધિરૂપ ધર્મ જે નથી કરતા આપણે, ઘણા બધા એવા હશે ભગવાને વિધિરૂપ ધર્મ કયા હશે આપણે નહીં કરતા, તો એ કેટલી શક્યતા છે એ જોવાની છે. અને નિષેધરૂપ જેટલા પણ અધર્મ કયા છે જે આપણે નથી કરવાના, આપણે જે કરી રહેલા છે એને છોડવાના છે, સમજો. એ જેટલા આપણે શિક્ષાપત્રીની આજ્ઞામાં ભગવાનની રહીશું ને એટલી આપણામાં, મેં તમને પેલું ક્વોલિટી મેન્ટેનન્સ કહ્યું ને, એ ક્વોલિટી મેન્ટેનન્સ બહુ વધારે આવશે. તમારું આત્મબળ એક અલગ લેવલનું થઈ જશે. તમારી દુનિયા જોડે કોઈ હરીફાઈ જ ના રહેશે. તમને એમ જ થઈ જશે કે કોની જોડે હરીફાઈ કરવાની? આ બધા લોકો જોડે હરીફાઈ કરવાની? આ લોકો જોડે હરીફાઈ કરીને હું જવાનો પણ કા? સમજો, પેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા જેવું બધા જ નાગા છે એમાં. અને એક નાગો બીજા નાગાને એવોર્ડ આપે છે ને 1000 નાગાઓ તારી પાડે છે. અને બીજા ટીવી પર 1 કરોડ નાગાઓ જોઈને ખુશ થાય છે. હવે બધા નાગા છે, એમાં નાગાને એવોર્ડ આપે, એમાં આપણે ખુશ થવા જેવું શું છે? કંઈ ખબર પડી તમને? એમાં કયો માણસ સારો આવે છે? મને એક તો બતાવો, કોણ ઢાઈકો છે? હવે બધા નાગા એકબીજાની તાળી પાડીને ખુશ થાય છે, એમાં આપણે કાં કંઈ ખુશ થવા જેવું છે? કેમ? ક્વોલિટી મેન્ટેનન્સ ઝીરો છે એ લોકોનું. તમે સમજો હું તમને કહેવા શું માગું છું. આપણી એ લોકો જોડે કોઈ હરીફાઈ જ નથી. આપણી હરીફાઈ કોની જોડે છે? તો મોટા મોટા મુક્તો થઈ ગયા, મહાપુરુષો થઈ ગયા, ભગવાનનું ભજન કરનારા મોટા મોટા ભક્તો છે, એ લોકો જેવું છે કે ભાઈ ભૂલમાં પણ કોઈને કંઈ બોલી જાય તો માફ કરી દેજે ભાઈ. આપણી એ લોકો જોડે આપણી સરખામણી કરવાની છે કે ભાઈ આપણે એ ભગવાનના ભક્તની કોટીમાં પહોંચવાનું. આવા નાલેસીવાળાને, આવા નકામાને નઠ્ઠારા માણસ જોડે થોડી આપણી સરખામણી કરવાની છે, સમજો. એટલે અહીંયા અર્જુનજીની વાત એટલા માટે કરેલી છે કે અર્જુનજી પોતાનામાં પોતે સજ્જન હતા, એટલે એવું વિચારતા હતા કે આ બધાને મારીને મને શું ફાયદો? સજ્જન પુરુષ હતા એટલે. બાકી દુર્યોધન તો શું કહેતો હતો? આખી દુનિયા મરી જાય ને મારે શું લેવા દેવા, પણ અહીંની અણી જેટલી પણ જમીન કોઈને આપવું નહીં. કેમ? એનું માનવાનું જ એવું હતું કે દુનિયા આખી ખરાબ છે ને દુર્યોધન જ પોતે સારો છે, એટલે સુધારાની શક્યતા શું કરી નાખી એણે? 0%. કારણ કે એ આખી દુનિયાને ખરાબ માને છે, સમજો. એટલે સુધારાની શક્યતા 0 થઈ ગઈ. કારણ કે એને સંતોષ છે પૂરેપૂરો, મારા જેટલો સારો માણસ તો દુનિયામાં કોઈ થયો નથી, થવાનો નહીં. પણ આ સજ્જન પુરુષનું લક્ષણ નથી, આ દુર્જન પુરુષનું લક્ષણ છે કે એને દુનિયામાં કંઈ સારું દેખાતું જ નથી. યુધિષ્ઠિર શું કહેતા હતા? નારદજીની યાદ વાત થયેલી. આ તો નારદજી કહેવા આવેલા બંનેને.
નારદજીએ મોકલાવ્યો ને કે જા ભાઈ કોઈ સારા માણસને શોધી લાવ. તો દુર્યોધન શોધવા ગયો, એને કોઈ મળ્યો જ નહીં સારો માણસ. કે મને તો એવું લાગ્યું હું જ સારો છું, બાકી બધા ખરાબ જ છે. પછી યુધિષ્ઠિરને કહ્યું જા ભાઈ તું કોઈ ખરાબ માણસને શોધી લાવ. તો યુધિષ્ઠિરને કોઈ ખરાબ માણસ નહીં મળ્યા. એ આવીને કહે જો ભાઈ મને કોઈ ખરાબ માણસ નહીં મળ્યો, હું જ પોતે ખરાબ છું, મને એવું લાગ્યું. નારદજી કહે કે ભાઈ સમ્રાટ બનવાને તો આ જ લાયક છે, કારણ કે એનામાં સુધારાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. પેલામાં કાઢી રહી એ તો પોતે એની જાતને શ્રેષ્ઠ માને છે. બરાબર. હા, એટલે તમારામાં સારા ગુણ ક્યારે આવે કે જ્યારે તમે એને લાવવા ઈચ્છો. નબળાઈઓ આપણી જે છે તે આપણામાં સારા ગુણનો પ્રવેશ થવા નહીં દેતી, એ નબળાઈઓ દૂર કરવાની છે. અને એ કેવું છે કે કોઈ પહેલા ધોરણમાં છે, કોઈ બીજા ધોરણમાં છે, કોઈ ત્રીજા ધોરણમાં છે, કોઈ ચોથા ધોરણમાં છે, કોઈ કોલેજમાં છે, બધાનું અલગ અલગ ધોરણ છે. એટલે કંઈ ખોટું નહીં લગાડી દેવાનું કોઈ કંઈ બોલે તો. કોઈ કયા લેવલથી કઈ રીતે કોઈ કેમ વાત કરે છે એને સમજવાની, એની વેવલેન્થને સમજવાની કોશિશ કરો. બરાબર. વેવલેન્થ એકલા પુસ્તક વાંચવાથી નથી આવતી, એ પણ તમને કહી દઉં. યાદ રાખજો, પુસ્તકમાં ફક્ત ને ફક્ત માહિતીઓ છે. પુસ્તક તમારો આઈક્યુ નથી વધારતી, સમજજો. પુસ્તક તમારી પાસે માહિતી વધારે છે. લોયાનું 7મું વચનામૃત વાંચી લેજો. જ્ઞાન જે છે એ જે પણ વિષય જ્ઞાન હોય એ ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ, એટલે જીવમાં જે સાક્ષાત્કાર થયો ને એ જ્ઞાન મુખ્ય છે. સમજો. ભગવાનને વિશે પણ આપણે જે માહિતીઓ જે છે તે ઇન્દ્રિયોને અંતઃકરણમાં છે, જીવમાં નથી. જો જીવમાં એ માહિતી આપણે પૂરેપૂરું જ્ઞાન રૂપે કન્વર્ટ થઈ જાય ને તો આ માયાના પંચ વિષય જે છે ને તે આપણે અત્યારે જે અસર કરે છે ને એ અસર કરતાં બંધ થઈ જાય. ભગવાને જ કહ્યું છે કે જ્યારે ભગવાનને વિશે એની અનુવૃત્તિ, એની વૃત્તિ જોડાઈ જાય ને તો પછી આ માયાના પંચ વિષય જીતવા નહીં પડે, સહેજે સહેજે જીતાઈ જાય. એવો કોણ આવે છે અહીંયા કે જેને સહેજે સહેજે જીતાઈ જતા હોય? એટલે કોઈ એવો દાવો કરવો નહીં કે ભાઈ મને બધી જ ખબર છે, કે મને બધું જ આવડે છે. બરાબર. એ તો ભગવાને લોયામાં કહ્યું એ પ્રમાણે આ ઇન્દ્રિયોમાં છે, પ્રયત્ન કરશે તો અંતઃકરણમાં આવશે ને પછી જીવમાં આવશે ખરું, ના નહીં પાડતા આપણે. હજુ દિલ્હી બહુ દૂર છે, સમજો. કારણ કે પુસ્તકમાં તો બધી માહિતી છે જ ઓલરેડી. એટલે તમે પુસ્તકમાંથી ખાલી એ શોધી નાખી, એ તમે બનાવી પણ નથી. એ તો બધા ઋષિમુનિઓ બનાવી ગયા, તમે ખાલી એને શોધી પણ નથી, તમે ખાલી એને વાંચીને જાણી છે. પણ એના જીવનમાં એને ઉતારવી કેવી રીતે એ બહુ કપરું કામ છે, અઘરું કામ છે. એને ઉતારવી મેઇન જરૂરી છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. પહેલાં નક્કી કરી આવું